પૂરપાટ ઝડપે બાઇક ડિવાઈડર સાથે અથડાયું। જૂનાગઢમાં ડિવાઈડર સાથે અથડાતા એક યુવકનું મોત નીપજ્યું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ખામધ્રોલ રોડ ઉપર આ બનાવ બન્યો છે, જેમાં 3 દિવસમાં વાહન અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। પૂરપાટ ઝડપે આ બાઇક આવી રહ્યું હતું, ડિવાઈડર સાથે અથડાયું અને બાઇક ચલાવનાર યુવકનું મોત નીપજ્યું છે। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, 3 દિવસમાં 3 અકસ્માતના બનાવ, 3 લોકોના મોત, કયા કારણોસર વારંવાર આ ઘટના બની રહી છે? ચોક્કસ કે જે રીતે અકસ્માતોની 3 દિવસમાં 3 ઘટનાઓ સામે આવી છે, તેમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। મધુરમ વિસ્તારની વાત કરો કે ખામધ્રોળ વિસ્તારની વાત કરો કે જે વાટલા ફાટક છે તેની વાત કરો, તો અલગ અલગ જગ્યાઓમાં જે ડિવાઈડર મૂકવામાં આવે છે તેની સાથે ભટકાઈને જે ઘટનાઓ બનતી હોય છે, ઉપર જે જતા જે બમ્પ રાખવામાં આવતા હોય છે, તેને કારણે સ્પીડ બ્રેકર નથી રાખવામાં આવતા, તેને કારણે પણ આ ઘટનાઓ વારંવાર બનતી હોય છે। આજે ખામધ્રોળ વિસ્તારનો જે સીસીટીવી સામે આવે છે તેમાં જોઈ શકો છો કે ડિવાઈડર સાથે બાઇક અથડાતા ઇલિયાસ આરબ નામના યુવાનનું મૃત્યુ થયું છે। એકને એક જે દીકરો હતો, પરિવારજનોને દીકરો ગુમાવતા અત્યારે આધાર વગરના બની ગયા છે અને તેમના લગ્ન થઈ ગયા હતા અને 25 વર્ષ યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। જી, આભાર તમામ વિગતો માટે।